ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અશાંત ધારામાં કરાયેલા સુધારા તથા તેને લગતી કેટલીક બાબતોને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. ત્યારે વડોદરાની જનતાનો કાયદામાં કરાયેલા સુધારા અંગે શું અભિપ્રાય છે, આવો જાણીએ. અશાંત ધારાના કાયદાને રાષ્ટ્રપતિએ મહોર મારી છે. ત્યારે વડોદરાની અંદર અનેક સોસાયટીઓ ઉપર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, અનેક આંદોલનો થયા છે. ત્યારે શહેરીજનો આપણી સાથે તેમની સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો, રાષ્ટ્રપતિ દ્વારા જે કાયદો મંજૂર કરી લેવામાં આવ્યો છે અશાંત ધારાને લઈ? અશાંત ધારાને જે ગુજરાત વિધાનસભાએ મંજૂરી આપેલી અને રાષ્ટ્રપતિ પાસે અનુમોદન માટે મોકલેલું હતું. રાષ્ટ્રપતિ દ્વારા એ મોકલાવેલા અનુદાનને મંજૂરી આપી અને હવે એ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં અશાંત ધારો લાગુ કરે છે એને લાગુ પડશે અને ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ જશે. હવે હાઈકોર્ટમાં ઘણીવાર એવું બનતું કે જજ સાહેબ એવું કહેતા કે દસ્તાવેજ મિલકત ખરીદનાર અને વેચનાર બંનેની સમજૂતી છે, વેચનાર કરેલું છે દસ્તાવેજ કરેલો, એટલે હાઈકોર્ટે બહુ કંઈ જોવાનું નથી દસ્તાવેજ થયો છે કે નહીં, પૈસા આપ્યા છે કે નહીં, એ જ જોવાનું છે. પણ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા આ ગુજરાત હાઈકોર્ટમાં જે જજો આવા ચુકાદા આપેલા છે એ બંધ થઈ જશે અને જે લોકોએ આવા ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરેલા છે એ બધા રદ થવાની. 3 વર્ષની સજાની જોગવાઈ છે જો આ પ્રકારે મકાન અથવા મિલકત ખરીદી છે તો. શું માનશો? ઘણી લડત આપી છે આપણે. ખૂબ અગત્યનો અને મહત્વનો નિર્ણય જ્યારે સરકારે લીધો છે એટલે તો સૌથી પહેલા સરકારને હિન્દુ જાગરણ મંચ તરફથી અભિનંદન આપવામાં આવે છે. ખૂબ લાંબા સમયથી હિન્દુ જાગરણ મંચ વડોદરા તેમજ પૂરા ગુજરાત શહેરમાં આ ધારાને લઈને, અશાંત ધારો પુરાનો ધારો છે, આજનો કાયદો નથી, પણ તેમ છતાં એની છટકબારીમાં એ કે બીજી રીતે પૈસાની લેતી દેતી કરીને અધિકારીઓની મિલીભગતથી પણ કાયદાના જોગવાઈને 19-20 કરીને પણ મકાનોની તબદીલી થતી હતી. તો આપણે સમજીએ છીએ કે જ્યારે કેટલાક સમાજની રહેણીકહેણી ડિફરન્સ હોય છે, રહેણીકહેણી કેટલાક સમાજને પસંદ નથી હોતી, તો અમુક સમાજો જ્યારે એ એરિયામાં ઘૂસે છે એટલે કોઈ એક સસ્તું મકાન મોંઘા રૂપિયે ખરીદીને પછી એને એક કે બીજી રીતે પડાઈ લઈને ત્યાંથી મેજોરિટી સમાજ ત્યાંથી એરિયા છોડીને દૂર જતો રહેતો હોય છે. તો આવો એક કાયદો હતો પણ એ કાયદામાં કેટલી ત્રુટીઓ હતી તો આપણે જાણ્યું. વડોદરામાં સૌથી મોટો ઇસ્યુ સમર્પણ સોસાયટી, ત્યાં પણ મેહુલભાઈ, મનીષભાઈ જેવા યુવાઓની કાફી મહેનતના અંતે સીમાબેન મોઇલે જે એમએલએ છે અકોટા, એમનો પણ સારો એવો પ્રયત્ન વિધાનસભામાં રજૂઆત કરવાના અંતે ગુજરાત સરકારે આજે આ કાયદાને બહુ મજબૂત સ્વરૂપ આપ્યું છે અને રાષ્ટ્રપતિ એના પર સહી કરી છે. તો ગુજરાત તેમજ ગુજરાતની સરકારને અમે અભિનંદન આપીએ છીએ. અભિનંદન આપે છે. 500 મીટરથી દૂર પછી વહીવટ થઈ શકશે, એ વિસ્તારમાં કોઈ પ્રવેશી નહીં શકે. શું કહેશો, કાયદાને મોહર વાગી ગઈ? सबसे पहला तो लॉ मिनिस्टर हमारे गुजरात राज्य के जो हैं उन्हें बहुत बहुत अभिनंदन करता हूं. और ऐसा ये कायदा जो बना है ये कायदा बहुत ही पुराना है. इसमें बहुत ही छटकबाजी था, पैसे के लेवर देवर के कारण बहुत ही इसमें अशांत धारा का परमिशन दे दिया जाता था, जिसके कारण कौरी पहले तो पैसा मोटे अमाउंट में उसको लिया जाता था, उसके बाद कौरी के भाव में उसको खरीदा जाता था, जिसके कारण अब जो राष्ट्रपति के श्रीमान्य महामहिम राष्ट्रपति जी के साथ जो मोहर लगा है, इसके कारण लॉ पूरा एकदम परिपक्व हो गया. इसका पालन भी होगा और 500 मीटर दूर के बाद इसका कुछ भी निर्णय लिया जाएगा. કેટલી ખુશી છે, કેમ કે ઘણી લડત લડી ચૂક્યા છો તમે લોકો? सबसे पहले गुजरात सरकार को इस चीज़ का अभिनंदन है कि अशांत धारा की लड़ाई जो हम कितने सालों से लड़ रहे थे, आखिर में जाके राष्ट्रपति जी का मोहर लगा है. पिछले कई समय से ये देखा जा रहा है कि वडोदरा शहर में तो अभी वडोदरा शहर की भी बात करें तो कई जगह पे सांप्रदायिक तनाव होने के चांसेस होते रहते हैं अशांत धारा की वजह से. लेकिन आज हमको इस चीज़ की खुशी है कि बहुमती कौम और लघुमती कौम दोनों अपने अपने विस्तार में आराम से रह सकती है बिना कोई सांप्रदायिक तनाव हुए. इस वडोदरा जैसी संस्कारी नगरी को आज हम संस्कारी नगरी बनाने का माहौल रख सकते हैं. સંસ્કારી નગરી છે પરંતુ અશાંત ધારાને લઈને અનેક આંદોલનો કરવા પડ્યા. શું કહેશો? અનેક આંદોલનો એની માટે જ કરવા પડ્યા કે જે તે સમય પર
વિધર્મીઓ દ્વારા મકાનો ખરીદી લેવામાં આવતા હતા અને એ લોકો બીજાને ત્રાસ કરી મકાનો ખાલી કરી જવા પડે એવું એક સમુદાયને નક્કી કરી દેતા હતા. એના વજહથી જો આજે કાયદાની અંદર જે ચેન્જ આવ્યો છે એ બહુ મોટું છે અને બહુ સારું છે. એની માટે અમે ગુજરાત સરકારને અભિનંદન આપીએ છીએ અને અમારા તમામ લડાકુ ભાઈબંધોને પણ અભિનંદન આપીએ છીએ.